પણ આમાં ડુંગળી કરી દે. હવે ડુંગળી કાંઈ થઈ નથી, કારછી જમીન હતી. એટલે એમાં હવે આપણે ઘઉં વાવ્યા છે, તો હવે ઘઉંમાં તો કાંઈ ખોટ નહીં જાય. હવે ઘઉં આપણે કર્યા છે. હવે આ 10,000 ઉપરનો ખર્ચો થયો હતો અને 100 ઠેલા ડુંગળી થઈ, 94 રૂપિયા ભાવ આવ્યો. એટલે તમને કહું સીધા 10-11,000 રૂપિયા તૂટ્યા છે. હવે આમાં તો હું 1,000 રૂપિયાનું થાય, 100 ઠેલા હતા, 200 રૂપિયાનો ઠેલો થયો, 1200 રૂપિયા આવ્યા છે. અને એ ના યાર્ડમાં પીડ્યા છે. આ આપણા હાથમાં આવ્યા નહીં, એમાં જે ભાડું દેવું, ઠેલાના દેવું, એટલે હા કાંઈ વધે એમ નહીં. હું કરવી જો હવે તો ભાગ કાંઈ રાખવો નથી એવું થઈ ગયું. ડુંગળી કાંઈ કરવી નથી. હવે આપણા ઘઉં કર્યા છે. હવે ઘઉંમાં જે થાય એ ખરું. પછી તો હું છે કપાસ આપણે હતો, કપાસમાંય ઘણું ખરું નુકસાન. એ જુઓ આ કપાસ હતા રે 270માં આપણે બોલીને લાવ્યા હતા કપાસ વીણવા, ઉધડિયાને ઉધડો આપણે આપ્યો હતો આ કપાસ. અત્યારે હવે 1,000 રૂપિયા માગી ગયા છે. વધીમ કે 25 રૂપિયા નાખી દેવું એમ કહે વેપારી. 1,025માં આપણે કપાસ આપ્યો છે અને 15 મણ કપાસ ઉધડિયા વીણો છે. પહેલા દી આવીને વીણો એટલે પાછા 270માં ઉધડિયા હોય કરતા હતા. શું મેં કીધું હાલો તમને ભાવ વધારી દેવું, બીજું હું 300 કરી દીધા. હવે 15 મણ કપાસ છે ને 1,000 રૂપિયા ભાવ આવશે, એટલે 15,000નો કપાસ થાય. એટલે આપણા ભાગમાં આવે 5,000. હવે 5,000 તો ભાગમાં આવે, એમાં 15-4500 રૂપિયા તો ઉધડિયા લઈ જાય ને 500 અહીંથી ભાડું, એટલે 5,000 તો પૂરા. હવે આપણે તો શું છે આમાં ખાધું પીધું ને રાજ કર્યું, ઘરની મહેનત ગઈ ને વાહ. હવે આ ભાગમાં તો મરાઈ ગયા. એમાંય વળી ખેડૂને આપણે વાત કરી હતી કે ભાઈ કે આમાં સારું કાંઈ વચ્ચે નહીં, તારે આટલું કે મારી પાસે કાંઈ છે નહીં કે ના ભાઈ હું તો કાંઈ આપીશ નહીં, મારી પાસે કાંઈ નથી. કે તો સારું ભાઈ, પણ હવે છે ને ભાગ્યની સામું કાંઈક બીજા ખેડૂત જોઈજો અને સૌને ભાગ્યને મદદ કરજો. અને ખેડૂને તો પાક ધિરાણને બધું મળી જાય, વળતર અત્યારે મળે એમ છે, પણ ભાગ્યને કાંઈ નહીં મળે. એટલે બીજા ખેડૂત કાંઈક ધ્યાન દેજો ભાગ્ય સામું. અમારી જેવા બધાય ન હોય ખેડૂત બધા સારા જ હોય ઘણા ખરા, પણ હવે કોઈક ભાગ્ય હોય આપણે આવા, પણ એમાં કાંઈ આપણે કાંઈ મૂંઝાવાનું ન હોય. ભાગ રાખ્યો છે ક્યારેક ખોટે જાય ભાઈ, એ એમાં કાંઈ આપણે હરખ ધોખ હોય નહીં. આપણે તો રહ્યા બાકા ગુજરાતી, એટલે આમાં કાંઈ બીવાનું હોય નહીં, રેસ લઈ લેવાનો જ હોય. શું કેવું તારું કાશી? શું કરીશો કાશી? હા અમારો છોકરો આજ વાડીએ આવ્યો હતો, જો કપાઈની ગાંહડી ઉપર બેઠો છે ને હવે ઓઇલ પાસ આવીએ છીએ ને આવું છે બધું. તમને કહું હવે ખેડૂત કંઈક ધ્યાન દેજો આપણી વાત ઉપર, અને ભાગ્યને વાંધો ન આવે એવું કરજો. આપણે સાહેબ ખેડૂત એવા કાંઈ બધા ન હોય, આપણને સોખી ના પાડી દીધી, આમાં કાંઈ આપણે રીંગ ધોખો છે નહીં કાંઈ. હા ડાયરો ને સીતારામ અને જય માતાજી ફોલો કરજો. અને આમાં કંઈક અમને મળે એવું કંઈક થાય ને, આમાં થોડાક સબસ્ક્રાઇબ મળે તો વળે આમાં કંઈક પૈસા મળે છે એવું લાગે. ભાગમાં ન મળે કાંઈ નહીં. બીજું હું તો આ અમારું હવે વણ કાઢવાનું છે ને, જો આ ટ્રેક્ટર આવી ગયો છે ને હાલે છે ટ્રેક્ટર. અને હવે આગળ કાઢી નાખ્યું. ઝીંડવા તો ઘણા છે પણ આમાં કાંઈ મળે એવું નથી. તો આ 5 ગાંડી છે જે લેવા ના આવ્યા 3 દિવસ અહીંયા વેપારી એમ કહે આજ નહીં કાંઈ, 3 દિવસ અહીંયા જે હું કહી જોઈએ આપણે આવું છે ભાઈ. આ ભાઈ થોડીક અને આમાં ઘઉં વાવ્યા છે આપણે, કાલ પાણી મૂકશું. આજ તો આમાં ટપકમાં તો ભૂંગળીઓ ખાઈને થાકી ગયા છે, એટલે ભૂંગળી માંડ બહાર કાઢી વણમાંથી. અત્યારે ફૂલ થાકી ગયા, એમાં લાઇટ નહોતી, હવે પાણી વગીરના મરાઈ ગયા. 2 દિવસ બહાર ગામ ગયા હતા, ત્યાં પાણી ભરાણું નહીં. જો આ 3 પોટકા અહીંયા પીડ્યા છે, 2 સામે પીડ્યા છે, 3 100 પોટકા ને 4 ઓઇલ પર 10 પોટકા છે ને 15 મણ કપાસ છે. હજી હવ ડાયરો ને સીતારામ. હે ગામડાના વિડીયો હે બેટા સિટીમાં જોઈજો
જોવા વાડીના ઘઉં, જોવા ક્યારા પાળી. હાવ ભાઈઓ મિત્રો, શહેરમાં બેઠા બેઠા ગામડાનો નજારો લ્યો અને સબ્રેક કરજો.